Good morning and have a nice day. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો અગાઉના ટીચિંગ સેશનમાં આપણે 12th ઇંગ્લિશમાં યુનિટ 2 રીડ 2 શેપર શેપ્ડ એક જેને કહીએ ને કે આધ્યાત્મિક કાવ્ય જે છે, કવિતા જે છે, ગીત જે છે એ એનું પોએટિક એપ્રિશિએશન આપણે માની રહ્યા હતા અને જેના પોએટ છે હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, from whose mighty pen as well as mighty mind we have such a nice poem entitled as Shaper Shape. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બે સ્ટેન્જાસ ઓલરેડી શીખી ચૂક્યા છીએ અને સમજી ચૂક્યા છીએ. આજે આપણે એનું ત્રીજું અને ચોથું સ્ટેન્જાસ એકોર્ડિંગલી શીખશું, સમજશું. ત્રીજા સ્ટેન્જાસમાં કવિ કહે છે કે I was a fastener of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be sword. जबरदस्त बात करे છે કવિ. કવિ અહીંયા ત્રીજું જે સ્ટેન્જા છે એમાં યુદ્ધ ભૂમિની વાત કરે છે. યુદ્ધ જેને આપણે કહીએ એ એના કેવા ભયંકર, કેવા માઠા, કેવા વિઘાતક પરિણામો હોય છે એની વાત કરે છે. અને કવિ કહે છે કે I was a fastener of swords in days that now are gone. કોઈ દિવસ હું fastener of swords, તલવારો બનાવનાર એક કારીગર જે અત્યંત ઘાતક, તીક્ષ્ણ, ધારદાર તલવારો યુદ્ધના મેદાનમાં લડવા માટે બનાવતો હતો. which on 100 battlefields glittered and gleamed and shone. અને એ તલવાર કઈ કેટલાય યુદ્ધ ભૂમિ પર glittered and gleamed and shone, આ ત્રણેય શબ્દો સમાનાર્થી છે. એ તલવારો ચમકતી, ચળકાટ મારતી, ગ્લો મારતી હતી અને જો કોઈ સામે આવતો તો એનું માથું તુરંત ધડથી અલગ કરી દેતી. But now that I am brimming with the silence of the Lord, પરંતુ હવે હું ખુદ ચમકી રહ્યો છું. મારા ખુદની જેને કહીએ કે અંતર આત્માની ધાર હવે મજબૂત થઈ ગઈ છે. મારા આંતર મનની, મારા ચિત્તની, મારી બુદ્ધિરૂપી તલવાર જે છે એની ધાર જે છે એ હવે વિવેકથી ચમકી રહી છે. અને હવે હું સાનાથી ચમકી રહ્યો છું, સાનાથી શોભી રહ્યો છું. મારામાં કોનો ચળકાટ છે? The silence of the Lord. હવે એ પરબ્રહ્મ પરમેશ્વર, એ પરમપિતા પ્રેમાસ્પદ, પરમપિતા જેને વિવેકાનંદ પરમપિતા પ્રેમાસ્પદ કહે છે એવા પરબ્રહ્મ પરમેશ્વર, પરમપિતા અને ભક્ત વત્સલ, કરુણા સાગર એવા પરમ કૃપાળુ ઈશ્વરની એના સાનિધ્યમાં જવાથી જે પરમ શાંતિનો અનુભવ થાય છે, હવે એ પરમ શાંતિના અનુભવથી હું ચળકાટ મારી રહ્યો છું, હું ઝગમગ કરી રહ્યો છું. હું જાણે કે જેને કહીએ કે જબરજસ્ત તેજ મારામાં આવી ગયું છે. I have ceased to be sword maker. અને હવે હું કોઈ તલવારોનો ઘડનારો નથી રહ્યો. હવે હું પોતે શું થઈ ગયો છું? And I have learned to be sword. હવે હું સ્વયં પોતે એક તલવાર બની ચૂક્યો છું. તલવાર એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ અર્થમાં ન લેતા કે હવે
ન લેતા તલવાર બની ગયો છું, અર્થાત હવે હું પોતે કોઈકના હાથનું હથિયાર બની ગયો છું. હવે હું પોતે કોઈકના હાથનું સાધન બની ગયો છું. અને એ સાધન જે હું બન્યો છું એ મારી અંદર જેને કહીએ કે જે મને નવું ડહાપણ પ્રાપ્ત થયું, મને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું, મને જે પરમ તત્વની સમજણ પ્રાપ્ત થઈ કે ખરેખર હું પોતે જ કોઈકના હાથનું હથિયાર છું. અને એ હથિયાર પણ શાના માટે છું? તો કે જે શાંતિ પરમ પિતા પરબ્રહ્મ પરમેશ્વર એવા કરુણા સાગર એવા ઈશ્વરના સાનિધ્યમાં જવાથી જે પરમ શાંતિનો અનુભવ થાય છે, એ શાંતિનો અનુભવ હું કરી રહ્યો છું. અને હવે મારું કામ પણ એ જ છે કે મારી આસપાસ પણ હું એવું વાતાવરણ ઊભું કરું, બરાબર, જ્યાં લોકો એકબીજાને ધિક્કારતા ન હોય, લોકો યુદ્ધે ન ચડતા હોય, લોકો માણસનો હત્યારો ન બનતા, માણસનો તારણહાર બને, માણસને સહાયક બને, માણસ માટે ખરેખર માણસ બને, બરાબર. અને એ શાંતિનો દૂત હું પોતે સ્વયં બની ગયો છું, બરાબર. ફિલોસોફિકલ વાત છે મિત્રો, કારણ કે એના વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન ઉપર તમે જાઓ તો તમે યુ મે બી કન્ફ્યુઝડ. પરંતુ જેને કહે ને કે આને એપિગ્રામિક લેંગ્વેજ કહેવાય. એપિગ્રામિક ઇન ધ સેન્સ જે શબ્દો છે એનો જે મર્મ જે છે, એનું જે ઊંડો અર્થ જે છે, ગૂઢ અર્થ જે છે, એ કંઈક ઓર જ નીકળતો હોય છે. ત્યાર પછી ચોથા સ્ટેન્જામાં આપણે આવીએ. ચોથા સ્ટેન્જામાં પોઈન્ટ કહે છે, in bygone times I used to be a dreamer who would hover on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. ચોથું સ્ટેન્જા જે છે ને, અહીંયા કવિ, અહીંયા કલાકાર, અહીંયા સર્જક પોતાની જાતને ઈશ્વરના ચરણોમાં સરેન્ડર કરી દે છે. બોલી કાવ્યની પંક્તિઓ છે ને, અબ સौंप दिया इस जीवन को भगवान तुम्हारे हाथों में, બરાબર. બહુ સરસ એ પંક્તિઓ છે. બરાબર, મને યાદ આવે છે, પણ ચાલો હવે એ પંક્તિઓ પર ન જતા આપણે આપણા પોઈમ ઉપર જઈશું કે અહીંયા સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે કવિ અને કહે છે, શું કહે છે કે ખરેખર જે ગાંઠનો ઘડનારો જે છે, આકારનો આપનાર જે છે, જે સર્વ સમર્થ છે, સર્વ સત્તાધીશ છે, સર્વે સર્વા સચરાચર વ્યાપક છે, વ્યાપ્ત છે એવા પરમેશ્વર ને હું મારી જાત સોંપું છું, બરાબર. કવિ કહે છે, in bygone times I used to be a dreamer. વીતેલા દિવસોમાં હું સ્વપ્ન જોનાર એક સ્વપ્ન દ્રષ્ટા હતો, જે સ્વપ્નોને જોતો હતો, સ્વપ્ન દ્રષ્ટા હતો. વિવિધ પ્રકારના સ્વપ્નોમાં હું ખોવાયેલો રહેતો હતો. Who would hover on every side an insolence of emerald and pearl. Emerald and pearl એટલે કે ધન સંપત્તિના નશામાં હું ચૂર હતો. અને ધન સંપત્તિનો જે નશો હતો, હીરા, માણેક, મોતી, નીલમ, સોનું, ચાંદી, આવા અનેક આવી અનેક પ્રકારની ધન સંપત્તિથી એ ધન સંપત્તિના નશામાં હું એવો તે મગ્ન હતો કે હું મારી ચારે કોર ડિસરિસ્પેક્ટ વિખેરતો હતો. એટલે કે હું કોઈનું ક્યારે રિસ્પેક્ટ નહોતો કરતો,
હું એટલો જેને કહીએ કે સ્વૈર વિહારી હતો, હું એટલો સ્વચ્છંદી હતો. બટ નાઉ that I am kneeling, પરંતુ હવે હું ઝૂકી રહ્યો છું. ક્યાં ઝૂકી રહ્યો છું? At the feet of the supreme. એ સુપ્રીમ પાવર જે મારી અંદર બેઠેલો છે, હું હવે એને નમી રહ્યો છું, હું હવે એને ઝૂકી રહ્યો છું, એની શરણાગતિ હું સ્વીકારું છું. કારણ શું? શા માટે એવું? why so I have ceased to be the dreamer. કારણ કે હવે હું સ્વપ્ન જોનાર, સ્વપ્ન દ્રષ્ટા નથી. હવે હું સ્વપ્ન જોનાર, કોઈ સ્વપ્ન દ્રષ્ટા કે સ્વપ્નનો જોનાર નથી. હવે હું શું છું? I have learned to be the dream. અને હવે હું પોતે એક સ્વપ્ન બની ગયો છું. જો આ છેલ્લી પંક્તિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર અદ્ભુત ફિલોસોફીથી ભરપૂર છે. કવિ કહે છે and I have learned to be the dream. હવે હું સ્વયં જાતે, હું ખુદ પોતે, હું સ્વયં મારી જાતે એક સ્વપ્ન બની ગયો છું. અને એક એવું સ્વપ્ન જે માત્ર સ્વપ્ન છે, બીજું કશું જ નથી, જે રિયાલિટી નથી, જે અંતિમ સત્ય નથી, જે પરમ તત્વ જે છે એની સમકક્ષ નથી. હું હવે ખુદ મારી જાતે સ્વયં, હું ખુદ પોતે એક જેને કહીએ ને કે એક સ્વપ્ન બની ગયું છું. વિદ્યાર્થી મિત્રો, કવિની ખરેખર અહીંયા જે એક નિખાલસ કબૂલાત, એક કન્ફેશન જે આપણને જોવા મળે છે, જેમાં કવિ શરણાગતિ સ્વીકારે છે ઈશ્વરની અને કહે છે કે હવે હું ખુદ પોતે, હવે હું સ્વયં, હું જાતે જ મારી જાતને જ એક સ્વપ્ન તરીકે, એક સ્વપ્ન અને માત્ર સ્વપ્ન તરીકે હું જોઈ રહ્યો છું. જે સ્વપ્ન માત્ર ને માત્ર સ્વપ્ન છે, જે હકીકત નથી, જેને કહીએ કે ટ્રુથ નથી, જે પરમ તત્વ નથી. હકીકત જે છે, રિયાલિટી જે છે, જે ટ્રુથ જે છે, જે ખરેખર રિયલ એસેન્સ જે છે આ યુનિવર્સનું, એ માત્ર અને માત્ર સુપ્રીમ પાવર એટલે કે ઈશ્વર છે. અને હું એક સ્વપ્ન છું. તમે જાણો છો, સ્વપ્ન ક્યારે આપણને નિંદરમાં આવે છે અને ક્યારે અદ્રશ્ય થઈ જાય છે, કાંઈ ખબર નથી પડતી. વિદ્યાર્થી મિત્રો, એવું જ આપણી આ જિંદગીનું છે. આપણું જીવન પણ એક સ્વપ્ન જ છે. આ દુનિયા પણ એક મેળો જ છે. બરાબર? ક્યારે એ મેળો જે છે એ પતી જશે અને આ ફાની દુનિયાને આપણે ગુડ બાય કરી, અલવિદા કહી અને ચાલ્યા જવું પડશે. એ એક સ્વપ્ન જ તો છે મિત્રો. એ એક મેળો તો છે મિત્રો. એ જેને કહીએ ને કે આપણા જીવનની ક્ષણ ભંગુરતા. કેટલાય લોકો અહમમાં રહેતા હોય છે, પોતાના જ્ઞાનને લઈને, પોતાની ધન સંપત્તિને લઈને, પોતાના પદ પ્રતિષ્ઠાને લઈને, પરંતુ અંતે બધું જ શૂન્ય છે. અંતે બધું જ શૂન્યમાં સમાઈ જાય છે. બરાબર? સિકંદર જેવો મહાન સિકંદર પણ આ દુનિયામાં ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ચાલ્યો ગયો. બરાબર? એવા તો કેટલાય જેને કહીએ કે બિરલાઓ આ ભારતની પુણ્ય ભૂમિ પર પોતાનું નામ જે છે, પોતાનું નામથી વધીને કહીએ કે ઇતિહાસમાં પોતાને અમર બનાવી ગયા. એ એમની જેને કહીએ ને કે કર્મ ભક્તિ ના મળે. બાકી સદેહે પોતાની સાથે કોઈ કશું લઈને આ દુનિયામાંથી ગયું નથી. બરાબર? ઓલી પંક્તિ છે ને, બહુ જ સરસ છે. બહુ સરસ પંક્તિઓ છે ગુજરાતીમાં.
જીવન કે મરણ હો એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે, લાચારી કાયમ રહી છે. કે પંક્તિ ભૂલી ગયો છું, બહુ સરસ છે પણ જવા દેવે ને. ટૂંકમાં એ પંક્તિઓમાં કવિ એટલું કહેવા માંગે છે કે ચાહે એ જેને કહીએ ને કે કબર કોઈ રાજા, કોઈ મહારાજા, કોઈ શહનશાહની હોય કે કોઈ રંગ ફકીરની હોય, ઉદાસી જે છે ને એ સરખી જ હોય છે બંને જગ્યાએ. બરાબર છે સરખી ઉદાસી મજારે મજારે, ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. બહુ સરસ રચના છે. તો અહીંયા કવિ જે છે એ કહે છે કે હું પોતે, આપણું જીવન જે છે એ વધીને, એક સ્વપ્નથી વધીને કશું જ નથી. એક પાણીના પરપોટા જેવું છે. બરાબર ક્ષણભંગુર એટલું છે કે આવનાર ક્ષણ જે છે અથવા જે શ્વાસ આપણે લઈ રહ્યા છીએ તેને હવે બહાર આપણે ઉચ્છ્વાસ રૂપે એ ફીલ કરી શકશું કે નહીં એની કોઈ ગેરંટી નથી વિદ્યાર્થી મિત્રો. છતાં પણ આપણે કેટલાય અહંકાર, કેટલું અભિમાન, કેટલું ગર્વ સાચવીને બેઠા છીએ. અને કેટલીય ઘડા કાપ હરીફાઈમાં આપણે કોઈને ક્યાંક કાપી રહ્યા છીએ, ક્યાંક ટૂંકાવી રહ્યા છીએ, ક્યાંક કોઈકની પ્રગતિ યા વિકાસના આડે આવી રહ્યા છીએ. બટ આફ્ટર ઓલ વોટ શેલ વી ગેઇન? અંતે શું મળવાનું છે વિદ્યાર્થી મિત્રો? અંતે કશું જ પ્રાપ્ત નથી થવાનું. ખાલી હાથે આવ્યા છો, ખાલી હાથે જવાના છો. તો બેટર છે કે જે જીવન મળ્યું છે એ એટલું ખુશીપૂર્વક જીવો, એટલું બીજાને સહાયક અને પરોપકારી બનો કે એવા તમે જેને કહીએ ને કે આપણે એમ કહી શકાય કે એવા કર્મનિષ્ઠ બનો કે ઈશ્વરને પણ ગર્વ થાય. બરાબર તમારા પર, અને સ્વયં ઈશ્વરને પણ રડવું આવે તમારા, જ્યારે તમારી અલવિદા આ દુનિયામાંથી થાય ત્યારે. બરાબર એટલે આપણે જે છે એ જ સંદર્ભમાં સંત મેઘરાન દાડા જે છે એમણે પણ બહુ જ સરસ કીધું છે. કચ્છી ભાષામાં એમની પંક્તિઓ છે કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ને ત્યાં સુધી આપણે ગોળ યા સાકર જેવા થવું જોઈએ, આપણે શેરડી જેવા બનવું જોઈએ. આપણે કદાચ જેને કહીએ ને કે આપણે બહુ ખારા બનશું, મીઠા જેવા. ઝેર આપણી જીભમાં હશે યા આપણા વિચારોમાં. બરાબર એટલે કે આપણે મનથી, આપણે જેને કહીએ ને કે આપણા ભાવોથી, બરાબર આપણું મન, ચિત્ત, બુદ્ધિ યા આપણા ભાવોથી કે આપણે આપણી જીભથી, વાણી દ્વારા જો આપણે જેને કહીએ ને કે બહુ ખારા બનશું તો આપણને કશું પ્રાપ્ત નથી થતું. એટલે સંત મેઘરાન દાદાએ બહુ સરસ વાત કરી છે કે જીઓ તો ઝેર મથિયો, થિયો સકર જા સેડ, મરી વેંધાસી માડુઆ, રોધા ભલે જા વેણ. અર્થાત કે એક દિવસ આપણે તો આ ફાની દુનિયા છોડીને જવાના છીએ, પરંતુ તમારું મન, તમારું ચિત્ત, બુદ્ધિ, તમારું ભાવ જગત અને તમારી મીઠી મધુર વાણી જે છે ને એ કાયમ રહેવાની છે. એ ક્યારે નાશ પામવાની નથી. બરાબર અને જે વેદ ઉપનિષદ કહે છે તે, બરાબર કે માત્ર અને માત્ર તારો પરમ આત્મા જે છે એ તો કેવું છે? અવિનાશી છે. બરાબર જેને કહે ને કે ભલે માણસ જે છે એ 100% બહુ ક્ષણભંગુર છે, પરંતુ એની અંદર, એના અંતર આત્મામાં
જે પરબ્રહ્મ પરમેશ્વર, જે પરમ તત્વ જે છે, અંતર આત્મા જે છે, એ તો અવિનાશી છે. બરાબર? તો અહીંયા આ સરસ મજાના એક રિલિજિયસ કહી શકાય, એક સ્પિરિચ્યુઅલ કહી શકાય, એક ફિલોસોફિકલ કહી શકાય એવા સરસ મજાની પોયમને આપણે શીખ્યા, સમજ્યા. હવે પછીના સેશનમાં આપણે પરીક્ષાલક્ષી થોડી પ્રેક્ટિસ પણ જોઈ લેશું કે કઈ રીતે આ પોયમમાંથી તમને એક સ્ટેન્જા આપવામાં આવશે અને એની નીચે 2 યા 3 પ્રશ્ન જે છે એના જવાબ તમારે કઈ રીતે લખવાના હોય છે અને કુલ 5 ગુણનું કાવ્ય જે છે સ્ટેન્જાસ તમને 2 સ્ટેન્જાસ આપવામાં આવશે અને કુલ 5 પ્રશ્ન હશે, 5 ગુણમાં હશે અને આ 5 ગુણ તમે ઇઝીલી મેળવી શકો છો જો તમે શરત છે પ્રોવાઇડેડ કે તમે જે પોયમનું જે વિષય વસ્તુ જે છે, બરાબર, એ વિષય વસ્તુ તમે સિન્સિયરલી શીખ્યા છો, સમજ્યા છો અને એની યોગ્ય પ્રેક્ટિસ કરી છે તો 5માંથી 5 ગુણ તમે અવશ્ય મેળવી શકો છો. તો એની પ્રેક્ટિસ હવે પછીના આપણે સેશનમાં, ટીચિંગ સેશનમાં લઈ લઈએ છીએ. બરાબર? ટિલ ધેન તમારી ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય, યુ મે શેર. આઈ વિલ ઇમિડિયેટલી સોલ્વ all your doubts and difficulties with my best efforts to make a poem very easy for you so that you can understand it very easily. And till then, sincere preparation માટે તો હું ઓલવેઝ એમ્ફેસાઇઝ કરતો જ રહું છું અને આપણું જે ટીચિંગ સેશન જે છે એ તમને આઈ હોપ કે ગમશે. તો તમે એવા વિદ્યાર્થીઓ સુધી ખાસ પહોંચાડજો જે વિદ્યાર્થીઓ અત્યારે આઈટીથી દૂર એવા, જેને કહીએ ને કે ક્યાંક ને ક્યાંક દૂર સુદૂર વિસ્તારોમાં રહે છે અને જેમની પાસે આ પ્રકારની આઈટી ફેસિલિટીઝ જે છે એનાથી એનો અભાવ છે, એવા વિદ્યાર્થીઓની વચ્ચે આપ જરૂર તમે પણ શીખો અને એમને પણ શીખવાડજો એવું મારું નમ્ર નિવેદન છે. બરાબર? અને જો તમને મારું આ ટીચિંગ સેશન ગમે તો આપ એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર પણ કરજો અને રિયલી શેર કરજો, પ્રેક્ટિકલી શેર કરજો. એવા વિદ્યાર્થીઓમાં ખાસ શેર કરજો કે જે લોકો કોઈ ટ્યુશન્સ નથી જઈ શકતા અને જેમની પાસે કોઈ આઈટી ફેસિલિટીઝ અવેલેબલ નથી, એવા વિદ્યાર્થીઓની વચ્ચે મારું આ ટીચિંગ સેશન તમે શેર કરશો તો મને એમ લાગે છે કે મારી મહેનત જે છે એ સફળ થઈ ગણાશે. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ થેન્ક યુ સો મચ.